નમસ્કાર. મુન્દ્રામાં બોર્ડ પરીક્ષાર્થીઓ માટે યશ ફાઉન્ડેશન ધ્રબ ટ્રસ્ટનો પ્રેરણાદાયી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો છે. મુન્દ્રા શહેરમાં આજરોજ યશ ફાઉન્ડેશન ધ્રબ ટ્રસ્ટ દ્વારા સમાજ પ્રતિની જવાબદારી નિભાવતા ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી શુભેચ્છા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને ઉત્સાહ વધારવાનો રહ્યો હતો. શ્રી CKM હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 10ના 165 અને ધોરણ 12ના 186 એમ કુલ 350 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત શાળા સ્ટાફ, પોલીસ સ્ટાફ, મેડિકલ ટીમ તથા અન્ય સરકારી અધિકારીઓ માટે ચોકલેટ, ઠંડા પાણીની બોટલ અને બોલપેન સહિતની જરૂરી સામગ્રીની સુવ્યવસ્થિત વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સુલતાનભાઈ તુર્ક દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને ધૈર્ય સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપવામાં આવી. તેમણે જણાવ્યું કે મહેનત અને એકાગ્રતા સાથે કરેલા પ્રયત્નો નિશ્ચિત સફળતા અપાવે છે. કાર્યક્રમમાં કિશોરસિંહ જાડેજા, કિશોરસિંહ પરમાર, અરવિંદભાઈ પટેલ, પ્રકાશભાઈ એડવોકેટ, સિરાજભાઈ મલિક, પ્રકાશભાઈ ઠક્કર, ભૂપેનભાઈ મહેતા, રાજુભાઈ કસ્ટા, રૂપેશભાઈ ઝાલા, રાજ સંઘવી, ભાવેન શાહ, શાસ્ત્રી શ્રી ઓમ મહારાજ, જગદીશ કેસરિયા, નૂતનબેન બજરિયા, સંદીપભાઈ માલમ, અતુલભાઈ પંડ્યા, રૂપેશભાઈ માલમ, ફાલ્ગુનીબેન શેઠિયા, હિનલબેન, સચિનભાઈ ગણાત્રા તથા યાસરભાઈ ખત્રી દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સંદેશ પાઠવવામાં આવ્યો હતો. અંતે પ્રિન્સિપલ શ્રી દમયંતીબેન દ્વારા યશ ફાઉન્ડેશન ધ્રબ ટ્રસ્ટ તથા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો તેમજ પરીક્ષા પ્રત્યે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે. श्री राज मलिक साथे यासर खत्री, न्यूज़ 11 गुजरात, मुंद्रा, कच्छ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848. જય હિન્દ દોસ્તો, ન્યૂઝ 11 ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ HSC એટલે હાયર સેકન્ડરી ક્લાસનો આજે પરીક્ષા છે. આજે પ્રથમ દિવસ છે એટલે તમામ વિદ્યાર્થીઓ, મારા પાસેના આપ દ્રશ્ય જોઈ શકો, તમામ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે કારણ કે ટૂંક જ સમયમાં એમનો સમય પણ થઈ રહ્યો છે અંદર જવા માટે. ત્યારે એક વિદ્યાર્થી ઉપર કેટલું ટેન્શન હોય કારણ કે જ્યારે પરીક્ષા આપવાની હોય એ સમય વાંચવાનું, અભ્યાસ કરવાનું, પેપરમાં શું આવશે ઘણું ટેન્શન હોય. પરંતુ આ તમામ આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ છે હાલ ટેન્શન મુક્ત પણ લાગી રહ્યા છે, અમુક ટેન્શનમાં છે. ત્યારે આપણે એમની સાથે પૂછીશું કે આ પેપરમાં એ કેટલા ચિંતિત છે. ચાલો બેન, શું નામ છે આપનું? શીતલ. અચ્છા શીતલ બેન, કેટલા ચિંતિત છો આજે? આજે બહુ ચિંતિત છીએ અમે. ખૂબ ડર લાગે છે, બહુ ડર લાગે છે. ઘણું બધું વાંચ્યું હશે અને અંદર જશો ત્યારે પણ થોડુંક ગભરાટ હશે. ત્યારે પહેલું તમારું શું પગલું હશે? શું કરવામાં, શું જહેનમાં છે તમારે? પાસ થઈ જઈએ બસ. મહેનત પૂરેપૂરી કરી? મહેનત પૂરેપૂરી છે. બેન, શું નામ છે આપનું? પરમા. અચ્છા બેન, કેવી છે તૈયારી આપની? ઠીક ઠીક છે, બહુ સારી છે. ઠીક ઠીક નથી, સારી જ છે. દીકરીઓના પરિણામ હું જોઉં છું મુન્દ્રા તાલુકામાં સૌથી શ્રેષ્ઠ આવે છે અને દીકરીઓ ખૂબ આગળ પણ વધી રહી. ત્યારે એક દીકરી તરીકે આ પરીક્ષામાં જ્યારે જાતા હોય છે, અમુક ફેલ પણ થઈ ગયા છે પણ એ મગજમાં લઈ લે છે, એ લોકોને આપ શું કહેશો? એટલે જે ફેલ થાય છે ને એને ડર ન રાખવાનું કે અમે ફેલ થઈ ગયા છે. મહેનત કરતો રહેવાનું. મહેનત કર્યા વિના કંઈ શક્ય જ નથી. 100% મહેનત કરવી જરૂર છે. અમારી સાથે અમારા શિક્ષણ પ્રેમી સુલતાનભાઈ, શિક્ષણ પ્રત્યે આપ ખૂબ લાગણી છે અને આપ ખૂબ કામ પણ કરી રહ્યા છો. ત્યારે હાલ વિદ્યાર્થીઓ ચિંતિત પણ છે અને કોઈ ડરી પણ રહ્યા છે અને કોઈ એમ કહે છે કે વાંધો નથી, બિંદાસ. ત્યારે વિદ્યાર્થીઓને આપનો શું સંદેશ? વિદ્યાર્થીઓને એ જ સંદેશ આપીશું કે કોઈ ડરવાની જરૂર નથી. ભણી ગણીને બધા 100% IPS, IAS ઓફિસર કોઈ થઈ જવાના છે નહીં. આપણે પ્રેક્ટિકલ પણ જરૂરી છે આપણા દેશ માટે કે આપણે કોઈ પણ નાનો ઉદ્યોગ જે સરકાર કહી રહી છે આત્મનિર્ભર માટે એજ્યુકેશન સાથે સાથે પ્રેક્ટિકલ પણ જરૂરી છે. હું તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું અને એક સંદેશ આપું છું, તમે જેટલો ભણો પણ તમે 50% તમારી પ્રેક્ટિકલ જે પણ બિઝનેસ હોય અથવા જે પણ કામ કરતા હો પ્રેક્ટિકલમાં પણ તમે ધ્યાન રાખો તો. રૂપેશભાઈ, આપણું આ જોવા જઈએ તો આપણું ઔદ્યોગિક સ્થળ છે અદાણી પોર્ટ, સૌથી મોટો પોર્ટ અહીં મુન્દ્રામાં આવેલો છે. પરંતુ નોકરીઓ માટે પણ એજ્યુકેશન હોવું જરૂરી છે. એ લેવલનું એજ્યુકેશન મુન્દ્રામાં બહુ ઓછું મળે છે કારણ કે બહારથી લોકો આવીને વધુ નોકરી મળતી હોય છે. ત્યારે મુન્દ્રાના નાગરિકોને એજ્યુકેશન બાબતે આપનો શું સંદેશ હશે? એજ્યુકેશન બાબતે હું એટલું જ કહીશ નાગરિકોને કે પોતાના વાલીપાડાની જે ફરજ હોય ને એમાં છોકરાઓને પણ એની જવાબદારી સમજાવો,
ખાસ કરીને મોબાઈલનો ઉપયોગ બંધ કરાવો, જેથી કરીને એ લોકો એજ્યુકેશનમાં કંઈક આગળ વધે. આજે નાનામાં નાનો છોકરો પર મોબાઈલ લઈને એનો પૂરો ટાઈમ એમાં વેસ્ટ કરી મૂકે છે, અને આ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે તમારો, જે તમારે જીવનનો ઉંમરનો આ બેસ્ટ ટાઈમ છે કે જેના તમે કંઈક કરશો તો જ તમે આગળ વધશો. એ વાલીઓની પણ ફરજ છે, ખાલી શિક્ષકોની ફરજ નથી. અને મારી જોડે એવા પણ શિક્ષકો છે કે જે ટ્યુશન કરાવે છે, એ બી મોટા શિક્ષકો કહેવાય, કારણ કે સ્કૂલમાં જે શિક્ષકો તમને માર્ગદર્શન આપશે એનાથી ઘણું વધારે માર્ગદર્શન ટ્યુશન વાળા કરે છે. અને એની બી જવાબદારી પૂરી હોય છે કે મારો છોકરો પાસ થાય, અને એને જે હરખના આંસુ એની આંખમાં આવે છે ને, એ જોવા જેવા હોય છે. તમને રિઝલ્ટમાં જ ખબર પડશે. સુલતાનભાઈ, પછી રૂપેશભાઈ અને એમની સમગ્ર ટીમ ઘણા વર્ષોથી જો સેવા કરે છે. આપ જોઈ શકો છો કે યશ એન્ટરપ્રાઇઝ તરફથી પાણીનું બોટલું, કુલિંગ ઠંડી બોટલું, અને રૂપેશભાઈએ પણ ટીમ તૈયારી કરી છે, ચોકલેટ બોકલેટ બધું, અને બોલપેનું પૂરી તૈયારી માટે જ્યારે તૈયારી થતી હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ નૂતનમાં ડર છે. વિદ્યાર્થીઓ કહે છે ડર પણ છે ને એક વિશ્વાસ પણ છે, કારણ કે અમે અંદર જશું તો પેપર સાચું લખશું. પરંતુ આજના આ માહોલમાં, મોબાઈલના યુગમાં કેટલો ડર લાગતો હોય છે. વિદ્યાર્થીઓ જે અત્યારે મોબાઈલના યુગમાં છે ને, એનો લગભગ ટાઈમ એ લોકો મોબાઈલમાં જ નાખે છે. પણ મારા મંતવ્ય પ્રમાણે જ્યારે હું ટીચર હતી ત્યારે મને એવું લાગે છે કે જો એ ટાઈમ થોડોક પુસ્તક કે વાંચનમાં દીધો હોય તો એનો ચોક્કસ આપણને લાભ મળે અને એનું ફળ પણ મળે. આજે કોઈ પણ આન્સર ઢૂંઢવું હોય તો આપણે ગૂગલમાં ગોતતા હોય છે કે દાઈક એનો જવાબ પણ મળી જતો. આજે ખૂબ ફાસ્ટ થઈ ગયું. એક સમય હતો મેનના સમય કે જવાબ મળવો બહુ મુશ્કેલ હતો. ત્યારે વિદ્યાર્થીઓના આંખોમાં જો એમ લાગે છે કે ઉત્સાહિત પણ છે, એક ડર પણ છે, પરંતુ એ વિદ્યાર્થીઓનો આપનો શું મેસેજ હશે? એટલે આજના તો સૌથી પ્રથમ એમ કહીશ કે બોર્ડની એક્ઝામ માટે બધાને શુભેચ્છા આપું છું. બોર્ડની એક્ઝામ એટલે વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે ટેન્શન પ્લસ એક્સાઇટમેન્ટ બંને હોય છે છોકરાઓને. તો હું એ સંદેશ આપીશ કે તમે ડર વગર જે આખું વર્ષ અભ્યાસ કર્યું છે એ તમારે 3 કલાકમાં આપવાનું છે. તો તમે શાંત ચિત્તે વાંચન કરી અને એનું તમે જે પરિણામ છે એ લખવાના માધ્યમથી તમે આપી શકો છો. તો તમે વિદ્યાર્થીઓને એક જ કહીશ કે તમે ભણવામાં ધ્યાન આપો, શાંતિથી વાંચો અને પરીક્ષા આપો. બીજું હું એ પણ કહીશ કે પરીક્ષા દરમિયાન તમે ખાવા પીવાનું પણ ધ્યાન રાખો. એવી વસ્તુઓ ન ખાઓ કે જેથી તમને આળસ આવે કે જેથી તમને વાંચનમાં તકલીફ પડે. તો હું એક યોગા ટીચર તરીકે બધા છોકરાઓને એ સંદેશ વિદ્યાર્થીઓને આપીશ કે ખાવા પીવાના બાબતમાં પણ ધ્યાન આપે અને વાંચનમાં પણ ધ્યાન આપે. મને જેને ભણાવ્યા છે અને મને હંમેશા સંદેશ કહેતા હતો, સિરાજ તું ભણ, તું ભણ, તું ભણ. અને વાકઈમાં આજ પણ એમના જે મને સલાહ આપી છે મને યાદ આવે છે. અને એમના હાથમાં એ સમય લાકડી હતી. આજે લાકડીઓ નથી દેખાતી, લાકડીઓ મુકાઈ ગઈ છે. ત્યારે આજે દશા પણ આવી છે. પરંતુ સાહેબ, આજ કઈ રીતે આપ શુભેચ્છા પાઠવો છો બાળકોને? આજથી ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની જે બોર્ડની એક્ઝામ શરૂ થાય છે, આપના માધ્યમ દ્વારા તમામ વિદ્યાર્થી મિત્રોને એવો હું સંદેશ આપવા માંગુ છું કે નિરાતે કોઈ પણ જાતના ટેન્શન વગર સ્વસ્થ મન અને ચિત્ત સાથે એક્ઝામ આપે, કોઈ પરીક્ષાનું ટેન્શન ન લે, અને જે આખું વર્ષ એમણે મહેનત કરી છે એ મહેનત ઉપર વિશ્વાસ રાખી અને ટેન્શન મુક્ત, ભાર મુક્ત રહીને પરીક્ષા આપશે તો પરિણામ એમનું 100% સારું આવશે. એવું આપના દ્વારા હું શુભકામના પાઠવું. મુન્દ્રાના નાગરિક તરીકે આમ તો આપ લોકોને પ્રકાશ આપી રહ્યા છો, આપનું કામ જ પ્રકાશનું છે. ત્યારે પ્રકાશભાઈ, આપ આવો આગળ અને કઈ રીતે આપ શુભેચ્છા પાઠવો છો લોકોને? મેં તમામ વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી છે અને વિધાઉટ ટેન્સ વગર એક્ઝામ આપે અને સારા માર્કોથી પાસ થાય એવી શુભેચ્છા. મારા સાહેબ, આપ પણ આવો, કારણ કે આવા સમય તમારી પણ જરૂર પડશે. અત્યારે લોકો ડિપ્રેશનમાં ખૂબ આવતા હોય છે. દીકરાઓ જાણે ભણતર સિવાય બીજું કાંઈ છે નહીં. ત્યારે એક મારા તરીકે, એક ધર્મગુરુ તરીકે આપ શું સંદેશો આપશો? મુખ્ય 5 લક્ષણ બતાવતા હોય છે. કાકચેષ્ટા વકો ધ્યાનમ સ્વાનનિંદ્રાસ્ત થઈ વચ્ચે અલ્પાહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ. કે વિદ્યાર્થીના 5 લક્ષણ હોવા જોઈએ. કાકચેષ્ટા, એમનું ધ્યાન કાગડા જેવું ગમે ત્યાં ઉપર હોય પણ એનું આહાર નીચે હોય, એમના ઉપર આધાર હોય. બકો ધ્યાનમ, બગલા જેવું ધ્યાન લગાડી. શ્વાન નિદ્રા, નિદ્રા શ્વાન જેવી કે બાજુમાંથી પણ કોઈ જાય તો ખબર પડી જાય. અલ્પાહારી, ઓછું ભોજન કરનાર, ગૃહ ત્યાગી. કે આવા 5 લક્ષણો ધરાવી અને વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ, એકાગ્ર મને અભ્યાસ કરેલું જ હોય આખા વર્ષ, એનું ફળ કથન એટલે પરીક્ષાની અંદર જોવા મળતું હોય. તો પૂર્ણ ધ્યાન આપી અને બધા વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ કે બગલા જેવું ધ્યાન રાખી, કાગડા જેવું ધ્યાન રાખી અને આ પરીક્ષા આપે. ટ્રસ્ટી તરીકે આપ કઈ રીતે શુભેચ્છા પાઠવો છો બાળકોને? ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે આજે 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ છે, તો વાલીઓને પણ વિનંતી કરીશ કે ભાઈ આપનું બાળક છે, આખું વર્ષ એણે મહેનત કરી છે ને જે પણ રિઝલ્ટ આવે આ કોઈ આખરી રિઝલ્ટ નથી જીવનનો.
એટલે બાળક ઉપર ખૂબ જ પ્રેશર કે એવું ન રાખવું જોઈએ અને આજનું પેપર જેવું પણ ગયું હોય તો એનું ફોલોઅપ પણ ન કરવું જોઈએ. આગલા પેપરની તૈયારીમાં સમય વ્યતીત કરવો જોઈએ. 10-12ના બધા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને શુભકામનાઓ. બાબુ, આપ પણ ટ્રસ્ટી છો અને આપ પણ આપની દીકરી પણ મારા ખ્યાલથી હશે, પરંતુ એક દીકરાને ભણતર માટે કેટલું ટોર્ચર કરવું જોઈએ? આજના વાલીઓ જે કર્યા છે, ટોર્ચર કરવું જોઈએ કે ન કરવું જોઈએ? વાલીઓએ ટોર્ચર ન કરવું જોઈએ, સ્પષ્ટ શબ્દોમાં કહું છું. એ પહેલાં સૌ દીકરા દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે જીવનમાં ખૂબ આગળ વધે. જે રીતે અગાઉના વક્તાઓએ વાત કરી કે આ પરીક્ષા જે જીવનની આખરી પરીક્ષા નથી, તો આપણે આપણા મન ઉપર આને ન લેવું જોઈએ. હળવાશથી પરીક્ષા દેવો, મુક્તતાથી પરીક્ષા દેવો. એ રીતે પરીક્ષા આપી અને મુક્તતાથી જીવનમાં આનંદ લેવો જોઈએ અને પછી આગળ વધવું જોઈએ. टूंकમાં तमाम આગેવાનો કહી રહ્યા છે કે તું हर दौड़ में अव्वल आए ये जरूर नहीं, तू सबको पीछे छोड़ दे ये भी जरूरी नहीं. जरूरी है तो तेरा दौड़ में शामिल होना और जरूरी है तो गिर के फिर से खड़ा होना. कैमरामैन यासर भाई खत्री साथे हूँ सिराज मलिक, न्यूजीलैंड, गुजरात.